પ્રભુ કૃલાપ સુનિકાના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય અભયપલોકો સૂત તોરા સગીની ઠોર કઠોર યુર મોરા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નિજ जननी के एक कुमारा ताति तासु तुम प्राणयधारा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम व्याकुल कुंभ करन पहिरावा विविध जतन करे तागी जगावा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम व्याकुल कुंभ करन पगियावा विविध जतन करी पागी जगावा श्री राम जय राम जय जय राम 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 जय राम बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં આ શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી
આપ સૌને મારા પ્રણામ, સૌને મારા જય સિયારામ. લંકા કાળમાં ગઈકાલે શ્રી લક્ષ્મણજીની મૂર્છા ઉતરી. લક્ષ્મણજી બેઠા થયા છે. આ બાજુ રાવણે કુંભકર્ણને જગાડ્યો. કારણ કે રાવણને એમ થયું કે મારો ભાઈ સૂતો છે. હું એને જગાડું એટલે કુંભકર્ણની પાસે આવે છે લંકાપતિ રાવણ. એને ખૂબ ઢોલ નગારા સાથે જગાડ્યો છે. કુંભકર્ણ જાગ્યો છે ને રાવણને કુંભકર્ણે પૂછ્યું છે કે લંકાના માલિક, બાપ તમે આટલા બધા ઉદાસ કેમ છો? તમારું મુખ સુકાઈ કેમ ગયું છે? રાવણે કહ્યું કે કુંભકર્ણ, મેં સીતાનું અપહરણ કર્યું છે. ત્યારે કુંભકર્ણને પગે લાગવાનું મન થાય ને બાપ, એવા શબ્દો રાક્ષસ બોલ્યો છે. सुनि दस कंदर बचन तब कुंभकर्ण बिलखान जगदम्बारियानी सठ चाहत कल्याण. कुंभकर्ण લંકાપતિ રાવણનું દસકંદરની વાણી સાંભળી અને કુંભકર્ણ વિલખાઈ ગયો. અને એણે એમ થયું, રાવણ તે જગદંબાનું હરણ કર્યું. કોઈ દિવસ ન બોલે એવા શબ્દો બોલ્યો કે એ સઠ નહીં હોય કલ્યાણ, આપણું કલ્યાણ નહીં. જગતની માનું અપહરણ કરીને તું આવ્યો છે, આપણું કલ્યાણ નહીં થાય. પણ ખેર ગામને આંગણે ગંગા આવી છે, રામ ગામને ભાદર આવ્યા છે. લાવ એને ભેટી લઉં, કારણ કે આપણે તો ગંગા જઈ શકીએ એવી આપણી ત્રેવડી નથી. અને કુંભકર્ણને ખૂબ શરાબ પીવડાવ્યો છે. કુંભકર્ણને અભક્ષ ભોજન કરાવ્યું છે. અને કુંભકર્ણ લંકાના મેદાનમાં આવે છે. જ્યાં કુંભકર્ણને આવતો જોયો એટલે ભગવાન રામની નીતિ જોઈ લો. ભગવાન રામે કહ્યું, બાપ વિભીષણ, તારો ભાઈ કુંભકર્ણ. વિભીષણે કહ્યું, પ્રભુ આપનો આદેશ હોય તો મોટા ભાઈને આંતી વેળાએ મળી નથી શક્યો, કારણ કે ઊંઘમાં હતા એટલે હું મળી નથી શક્યો. પ્રભુ આપનો આદેશ હોય તો ભાઈને થોડી વાર મળી આવું. જાઓ વિભીષણ. કુંભકર્ણને મળવા માટે વિભીષણ લંકાના મેદાનમાં આવે છે. અને
રાક્ષસના મોઢામાં કેવા સુંદર શબ્દો લખ્યા છે તુલસીદાસ. સંત વૃત્તિના શબ્દો લખ્યા છે. તુલસીદાસજી કહે કે આ દુનિયામાં કોઈ એવું કામ ખરાબ નથી હોતું કે જેમાં બધા જ ખરાબ હોય છે, અને કોઈ એવું કામ સારું નથી હોતું કે જેમાં બધા જ સારા હોય છે. ખરાબ ગામમાં પણ કોઈ બે ચાર સારા હોય, અને આખું ગામ સારું હોય તો એમાં બે ચાર પણ નબળા હોય. નહીતર આખી લંકા આપણે કેવી તો કહી શકાય રાક્ષસોની લંકા, પણ એમાં બે ચાર બહુ સારા છે. અયોધ્યા આખી સમર્પણની નગરી, પણ એમાં એક બે નીકળ્યા છે. મંથરા લઈ લો, ધોબી લઈ લો, નીકળે છે. કારણ કે આ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ ખરાબ નથી હોતો. યાદ રાખજો, જેને આપણે સતત ધિકારીએ છીએ એવું નથી હોતું. એમાંય બે ચાર સારા ગુણ હોય. આપણને એમ લાગે કે આ તો સંપૂર્ણ ખરાબ છે, નહીં, એમાં બે ચાર સારા હોય. અને આપણને સંપૂર્ણ સારો લાગતો હોય ને તો એમાં એક બે અવગુણ હોય. પરિપૂર્ણ તો એક પરમાત્મા તત્વ સિવાય કોઈ નથી. આશુતોષ રાણાનું એક પુસ્તક પડ્યું છે. એણે એક અદ્ભુત વાત લખી છે, જેનું શીર્ષક છે આશુતોષ રાણા. અદ્ભુત પ્રસંગ લખ્યો. આપણને આશ્ચર્ય લાગે, વાહ બાપ, રાવણને કેવી રીતનો રાવણને એને પ્રસ્તુત કર્યો કે જ્યારે આપણે વચ્ચે વાત કરીને કે જે રામેશ્વરજીની સ્થાપના થવાની વાત આવી ત્યારે આશુતોષ રાણાએ જુદી જુદી રીતે પ્રસંગ લખ્યો છે. એમ કહે છે કે એવી વખતે જ્યારે સ્થાપનાની વાત થઈ ને ત્યારે ભગવાન રામ લક્ષ્મણને મોકલે છે કે તું જા લખન અને લંકાપતિ રાવણ જેવા દુનિયામાં કોઈ વિદ્વાન પંડિત નથી ને બોલાવ. અને લક્ષ્મણજી આવે છે. કારણ કે રામાયણ સતકોટી અપાર, કરોડો રામાયણના સૂત્રો બિલક મળે છે. અને કહે છે લક્ષ્મણજી આવ્યા ત્યારે રાવણનો સદભાવ તમે જુઓ. કારણ કે એને આંગણે આવ્યા તો લક્ષ્મણજીને પોતાની બાજુમાં સિંહાસનમાં બેસાડ્યા. અને પછી પૂછે છે, હે બાપ, હે તપસ્વીઓ, કેમ છે? આવવાનું કારણ? બોલે મહારાજ, તમારા જેવું કોઈ લંકામાં, આ પૃથ્વીમાં, અહીંયા જે ધરતીમાં અમે છીએ ત્યાં કોઈ વિદ્વાન નથી. અને પ્રભુએ સંકલ્પ કર્યો છે કે મારા સમુદ્રને કિનારે શિવની સ્થાપના કરવી છે. આ પધારો, આમંત્રણ આપવા આવ્યો છે. લક્ષ્મણજીને તુરંત લંકાપતિ રાવણ એમ કહે છે કે તમારા પ્રભુનો જે સંકલ્પ છે કે અહીંયા સ્થાપના કરવી, મારો પણ એક એવો સંકલ્પ છે. બોલી કે વિદુર હોય, એકલી વ્યક્તિ હોય, અથવા એની પત્ની ન હોય, અથવા કુંવારો હોય, અથવા એની પત્ની ક્યાંય ખોવાઈ ગઈ હોય, તો એવા વિદુર કે પત્ની વિનાના એકલા પુરુષની હું સંકલ્પ વિધિ કરતો નથી. એક કામ કરો તમે. બોલે શું? તમારા પ્રભુ પાસે જાઓ અને એને પૂછી આવો, જો એ આદેશ આપે તો તમારી જાનકી અહીંયા અશોક વાટિકામાં છે, હું લઈને આવું.
લક્ષ્મણ પાછા આવે છે. લક્ષ્મણ આવીને ભગવાનને વાત કરે છે. ભગવાને કહ્યું કે કહેજો એને કે લઈને આવે, મારી મંજૂરી છે. લક્ષ્મણ ફરી પાછા આવે છે. ટૂંકમાં કહું છું, ફરી પાછા આવે છે અને લક્ષ્મણજી જ્યાં વાત કરી એટલે વળી પાછો રાવણ એમ કહે કે હું સીતાને લઈને તો આવું, પણ મારી પાસે 2 સીતાઓ છે, કઈ સીતાને લઈને આવું? લક્ષ્મણ કહે, લંકાપતિ તમે ક્યાં જાઓ, તમારા મોટા ભાઈને પૂછી આવો. લક્ષ્મણ ફરી પાછા આવે. શું રામાયણના સૂત્રો કાઢ્યા છે હે? અને કહે છે લક્ષ્મણ પાછા આવે છે અને ભગવાન રામ કહે છે લક્ષ્મણ કે હવે બાપ તું નહીં તો કે હનુમાનજીને મોકલીએ. અને હનુમાનજીને બોલાવીને કહે છે કપિરાજ આપ જાઓ, કારણ કે રાવણે જે વાત કરી છે બહુ દુવિધામાં આપણને નાખ્યા છે. 2 સીતાની વાત કરી તો મને આશ્ચર્ય લાગે છે, કારણ કે મારી મૂળ સીતા તો અગ્નિમાં સમાઈ ગઈ છે પંચવટીમાં, અને અહીંયા રાવણ કહે છે 2 સીતા, અને કયા સીતાને લઈને આવું? શ્રી હનુમાનજી મહારાજ પધારે છે લંકામાં, અને જ્યાં લંકામાં પ્રવેશ કર્યો તો દરવાજા ઉપર એના દિક્પાલોને કહે છે કે લંકાપતિ રાવણને કહો કે રામનો સેવક તમને મળવા માંગે છે. આજે દૂત બની નથી આવ્યો, સેવક બનીને આવ્યો છું. એટલે દ્વારપાલો હવે લંકાપતિ રાવણને કહે છે મારા તપસ્વીનો એક દૂત આવ્યા છે અને એ દૂત આપને મળવા માંગે છે. રાવણે કહ્યું આવવા દો, પણ એને પૂછો અમે કઈ રીતે માનીએ કે તમે દૂત બનીને આવ્યા છો કે દુશ્મન બની? ત્યારે હનુમાને કહ્યું કે આ મારું શસ્ત્ર ગદા છે, હા લો તમને સોંપી દઉં છું, કારણ કે સેવક બનીને આવ્યો છે અને સેવકને શસ્ત્ર રખાય નહીં. હનુમાનજી આપી દીધી, ગદા ત્યાં મૂકી દીધી. અને લંકાપતિ રાવણના દરબારમાં શ્રી હનુમાનજી પધારે છે અને હનુમાનજી આવીને વાત કરી કે લંકાપતિ આપે 2 સીતાની વાત કરી અને આપ સીતાને લઈને પધારો, પણ 2 સીતાની આપે વાત કરી તો આપ મને કહો કે 2 સીતા કોણ? ક્યાં છે 2 સીતા? ત્યારે વાત કરે છે લંકાનો માલિક, એ કપિરાજ, એ મારુતિ, આપ શસ્ત્ર વિનાના મારી સામે આવ્યા છો એટલે આજ તો મને તમે મારા ઈષ્ટ મહાદેવ જેવા લાગો છો. આજ તો મારો ગુરુ આવ્યો એવું મને લાગે છે. અને આપે મને પૂછ્યું છે કે 2 સીતા કોણ? સાંભળી લો. એક સીતા તો જેને મેં પંચવટીમાંથી અપહરણ કર્યું એ અશોક વાટિકામાં છે. બોલે બીજી કે બીજી સીતા મારા હૃદયમાં છે, જેને મેં ના માની પ્રણામ કર્યા હતા એ મારા હૃદયમાં બેઠી છે. બોલો હૃદયમાં રહેલી સીતાને લઈને આવું કે આ પંચવટીમાં રહી, આ અશોક વાટિકામાં રહી એ સીતાને લઈને આવું? હનુમાનજીની બુદ્ધિ જોઈ લો. હનુમાનજી કહ્યું કે લંકાપતિ તો જે અશોક વાટિકામાં બેઠા છે ને કા એ સીતાને તો મારો રામ લંકાના રણ મેદાનમાં યુદ્ધમાં તમારું નિર્વાણ પદ આપી અને મારો રામ એને લઈ જશે અહીંયા આવીને, પણ હૃદયમાં બેઠા છે ને કે હા એ સીતાને લઈને આવો, અને તો રામ આવીને લઈ જશે. પ્રતિજ્ઞા કરીને બેઠો છે મારો પ્રભુ કે એક વખત લંકાના રણાંગણમાં રાવણને આમ ચૂર ચૂર ન કરું તું અયોધ્યાનો શ્રીવંશનો પુત્ર, એને તો લઈ જશે, એની ચિંતા નથી. હૃદયમાં છે એને લઈને તમે આવો. અને લંકાપતિ હૃદયમાં રહેલી જાનકીને લઈને આવે છે.
અને પછી ભગવાન રામને કહે છે, પ્રભુ તમે કહો તો હું પ્રગટ કરી બતાવું. કેટલું તપ હતું રાવણનું, તમે જોઈ લો. રાવણ વિશે તમે વાંચીએ ત્યારે ખબર પડે છે કે રાવણની તપસ્યા હતી. અને આનું પ્રમાણ રામાયણમાં પણ મળે છે. કારણ કે રામાયણમાં જાનકીજી ત્રિજટાને યુદ્ધ વખતે પૂછે છે કે રાવણ મરતો કેમ નથી? આટલા બાણો ચલાવ્યા, આટલા દિવસથી યુદ્ધ ચાલે, છતાંય રાવણ કેમ મરતો નથી? એ ત્રિજટાએ કહ્યું, તું જાનકી, એના હૃદયમાં તમે બેઠા અને તમારા હૃદયમાં મારો રામ બેઠો છે અને રામના હૃદયમાં 14 બ્રહ્માંડ છે. અને જો ભગવાન રામ કહે હું એમાં તીર ચલાવું તો રાવણના સ્થાને પણ 14 બ્રહ્માંડ ખલાસ થઈ જાય. એટલે રાવણ તમને વિસરી જાય તો જ બાણ વાગે. અને છતાંય રામે વિચાર્યું કે જાનકી હૃદયમાંથી અંત ઘડી સુધી નહીં જાય, એટલે રામે હૃદયમાં બાણ નથી માર્યું, નાભીમાં બાણ માર્યું. પ્રમાણ છે રામે હૃદયમાં બાણ ન માર્યું, છાતીમાં બાણ માર્યું. આવું સુંદર પ્રકરણ મેં આજ જોયું. કેટલી રામાયણોના સૂત્રો મળે છે. ત્યારે આપણને એમ થાય કે તમે કોઈ પણ એંગલથી લો ને ત્યારે આપણને સમજાય છે કે મૂળ તો હરિ અનંત, હરિ કથા અનંતા. કોઈ દિવસ એમ ન કેવું બાપ કે મેં કહ્યું એ જ સત્ય છે. નહીં, આપણી દ્રષ્ટિમાં આટલું જ હોય કદાચ, પણ કોઈની દ્રષ્ટિ વધારે. આપણે ઘણી વાર કહ્યું છે ને કે મેળામાં બાપ નો દેખતો એના કરતા વધારે એના કાંત ઉપર બેઠેલો એનો બાળક દેખતો. અનેક રીતે રામચરિતમાનસમાં આવા સૂત્રો જોવા મળે છે. આજ લંકાના રણાંગણમાં કુંભકર્ણની સામે વિભીષણ આવ્યા અને વિભીષણે આવીને ભગવાનને ભજન કરતા કરતા વિભીષણે લંકાપતિ રાવણના ભાઈ કુંભકર્ણને, મોટા ભાઈને પ્રણામ કરે છે અને કુંભકર્ણને કહે છે, વિભીષણ મળવા આવ્યો ત્યારે કહ્યું છે રાક્ષસના મોઢામાં તુલસીદાસજી શબ્દો કેવા મૂકા. આ છે સંત વૃત્તિ. કારણ કે તુલસીદાસજી કહે છે કે કોઈ દુનિયાનું ગામ એવું નથી જ્યાં સંત આખું ગામ આવું હોઈ શકે. એમ કોઈ માણસનું જીવન એવું નથી હોતું કે આપણે એને પાપી નહીં, એના અંદર કોઈની કોઈ ઊંડી બે ચાર સારી વાતો હોય છે. આપણે કેમ માની લે? મેદાનમાં આવ્યો છે ને વિભીષણે કહ્યું છે કે હું રામજીના શરણે આવ્યો છું મોટા ભાઈ. વિભીષણ કહે આપણે તમારો ભાઈ પ્રણામ. કુંભકર્ણે કહ્યું, વિભીષણ મોટા ભાઈ હજી તું જીવે છે? પ્રભુ જીવું છું. બાપ એક વાત કરું, મારું બહુ મોટું કદાવર પહાડ શરીર છે. ભાઈ વિનંતી કરું છું તને કે એકવાર મારી બાજુમાં આવ તો મારે તને છાતી સરસો ચાંપવો છે. વિભીષણ તો બિલકુલ નાના લાગે, કુંભકર્ણ તો પહાડ. અને વિભીષણની સામે કુંભકર્ણે નીચે ધરતી ઉપર હાથ રાખ્યો અને એના હાથ ઉપર વિભીષણને ઊભો રાખ્યો અને વિભીષણને હાથથી ઉપર લીધો અને પોતાના મુખ સામે મુખ રાખી છાતી સરસો ચાંપ્યો વિભીષણ. અને વિભીષણને જે આશીર્વાદ આપ્યા છે કુંભકર્ણે, મારો તુલસીદાસજી લખે છે કે ત્યાં ત્રિસત્યનો શબ્દનો પ્રયોગ કર્યો તુલસીદાસજી. ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ. શ્રી રામ જય રામ જય જય ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ. શ્રી રામ જય રામ જય જય
સુત ભાઈ કાલ બસુરામ શ્રી રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે